પ્રયાગરાજ કુંભ જવા માટે આપણી બસો તૈયાર છે, રાજકોટથી ઉપડે છે અને અમે બધા એમાં બેસવા માટે રેડી થયા. હેલો દોસ્તો, આપણે રાજકોટથી 6 વાગે ઉપડ્યા હતા અને હાલ આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ, જ્યાં આપણું હોટલ પરિહાર પેલેસમાં નાહવા ધોવા માટે રોકાયા છીએ. આપણું જમવાનું બની રહ્યું છે. હવે જમીને આપણે જશું ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે. કરીએ મહાકાલના દર્શન. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અત્યારે જમવાનું બનાવી રહ્યા છે. અમે સ્વામિનારાયણ યાત્રિકવાળા બધા જ હોટલમાં નાહવા ધોવા ફ્રેશ થવા માટે રેડી થઈ રહ્યા છીએ. આ છે હોટલ, જેના અમને 4-5 જણા વચ્ચે એક રૂમ આપેલો છે. જો આપણે લાગીએ છીએ ને ઓકે, તો હવે આગળ બધા આટા મારે છે ને હવે જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે અમે જમવા બેસી ગયા. પછી અમે બાજોટ ઉપર ને એ દેશી ઢાળમાં આ બેન હાય હાય કરે છે, આ ભાઈ હાય હાય કેમ છે, મજામાં? ઓકે હાલો રેડી. સામેનું એક કપલ બેઠું છે. આજ તો દેશભક્તિની વાત જવા દો, 26મી જાન્યુઆરી છે, જેના માટે એ લોકોએ સ્પેશિયલ કુર્તામાં વંદે માતરમ લખેલું છે. બેને પણ સારું એવું કંઈક આપણું રાષ્ટ્રધ્વજનું એક બિલ્લું લગાવેલું છે અને રાષ્ટ્રધ્વજ સમર્પિત જ ત્રિરંગા દ્વારા ડેકોરેશન કરેલું છે. હોટલવાળાનું પણ મેનેજમેન્ટ આઈ થિંક બહુ સારું છે. જમી કારવીને આપણે તો નવરા થઈ ગયા. હવે અમને સ્વામિનારાયણ ટૂર્સ ટ્રાવેલ્સવાળાએ ટેમ્પો બુક કરાવી દીધા છે, જેમાં અમે બધા બેસી ગયા છીએ અને ટેમ્પાવાળા સાથે નક્કી કરી લીધું છે ભાડા સાથેથી ક્યાં ક્યાં 5 મંદિરો ફેરવશે, જેમાં એને મહાકાલેશ્વર, ગઢકાલિકા, ભર્તુહરી ગુફા, ભૈરવનાથ મંદિર અને મહાકાલેશ્વર મંદિરનું કહ્યું છે. આપણે તો બેસી ગયા ગાડીમાં. હાલો હાય, ચાલો બધા ધીરે ધીરે હવે ઉતરે છે. અમે ગઢકાલિકા પહેલાં આવ્યા છીએ, જે ગઢકાલિકા માતાજીના મંદિરના અમે દર્શન કરીએ છીએ. આ છે ગઢકાલિકા માતાનું મંદિર. સ્વામિનારાયણ ટૂર્સના યાત્રિકોને અત્યારે ગઢકાલિકા માતાના મંદિરે બહુ સુંદર મંદિર બનાવેલું છે. લાવ્યા છીએ યાત્રિકોને બધા સાથે જ છીએ અમે. માતાજીનું વાહન છે. હવે બસ ચડ્યા અને અહીંયા જ માતા કાલિકા દેખાણા. જો તમને ઝૂમ કરીને બતાવું, જો દેખાય છે મહાકાલિકા, જે ઉજ્જૈન નગરીના ગઢકાલિકા કહેવાય છે, કારણ કે ગઢના કોઠામાં બેઠેલા છે. હવે અમે આવી ગયા ભૈરવનાથ મંદિર. અમારા મહાવીરભાઈએ લઈ લીધું છે હો ભાઈ પ્રસાદી બાબા ભૈરવનાથ માટે. હવે આ ભૈરવનાથનું મંદિર છે. લાઈન બહુ ભીડ છે બાપા. હવે કંઈક તો કરવું પડશે ને. ચાલો, भक्ति है तो शक्ति है, लाइन में खड़े रहते हैं, बाबा हिंदी શરૂ करते हैं. ચાલો, હવે અમે આવી ગયા છે ભર્તુહરીની ગુફાએ. આ ભર્તુહરીની ગુફા છે, જેમાં ભર્તુહરીએ 12 વર્ષો સુધી તપસ્યા કરી હતી. ગુફાની અંદર બહુ જ લોકોની ભીડ છે, કારણ કે પ્રયાગરાજનું પબ્લિક બધું જ આ સાઈડ આવી રહ્યું છે. હવે ધીરે ધીરે અંદર જવાનો પ્રયાસ કરીએ છીએ. 12 વર્ષો સુધી તપસ્યા કરી હતી. સ્વામિનારાયણ ટૂર્સ દ્વારા અમે તેમના દર્શન કરાવવા માટે લાવ્યા છીએ. આ જગ્યા પર રાજા ભર્તુહરીએ 12 વર્ષો સુધી તપસ્યા કરી હતી. જે ગુફાની અંદર ગુફા એવી રીતે બનાવેલું છે. અને અંશજો જે ભર્તુહરીનો મહેલ હતો એ લાગે છે. ભગવાન વિષ્ણુની પ્રતિમા છે આ. અમે ગુફાના દર્શન કરીને માતા હરસિદ્ધિના દર્શન કરવા આવી ગયા. હરસિદ્ધિ માતાને જે આરતી થાય ત્યારે આજે દીવાઓ પ્રગટાવવામાં આવે છે, એની લોકો તૈયારી કરી રહ્યા હતા. અમે માતાજીના હરસિદ્ધિના મંદિરનો ટંકોરો વગાડી આપણે તો પહોંચી ગયા મંદિરની અંદર. જો સામે જ દેખાય છે માતા હરસિદ્ધિની, જેની મૂર્તિ અતિ દિવ્ય અને ભવ્ય લાગી રહી છે. હવે ત્યાંથી ફરીથી અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ હવે મહાકાલેશ્વર મંદિર તરફ. ઉઘાડા પગે રાખ્યા છે, કારણ કે ટેમ્પાવાળો કે મોજા બૂટ અહીંયા જ રાખી દો, મંદિર નજીક જ છે, ચાલતા જવું તો આપણે પણ મહાદેવ છે, એમાં શું પ્રોબ્લેમ. ચાલો જઈએ સીધા જ. અને અમે તો ઉપડી પડ્યા છીએ. ચાલો ચાલતા ચાલતા હવે જઈએ મહાદેવ પાસે. અમે મંદિરની અંદર આવી ગયા છીએ. આ છે મહાકાલ લોક. આજુબાજુમાં જે દેખાઈ રહ્યું છે તમને, બહુ જ ભવ્ય અને દિવ્ય બનાવેલું છે મધ્યપ્રદેશ સરકારે. અને થેન્ક્સ
ટુ ફોર સ્વામિનારાયણ યાત્રા કે અમને આવું પ્રયાગરાજ સાથે આ તીર્થોનો પણ લાભ મળ્યો છે. પિનાક પાણી ભગવાન શિવશંભુ દેખાઈ રહ્યા છે. પાછળ નવ ભૈરવ છે, જે કાળ ભૈરવ, કપાલ ભૈરવ, સ્મશાન ભૈરવ એ બધાની મૂર્તિઓ તમને દેખાઈ રહી હશે. પૂજા પાઠવાળા બધા છે, લોકો સેલ્ફી અને ફોટો પાડે છે. અમે મહાકાલેશ્વરના હવે દર્શન કરવા ધીરે ધીરે આગળ જઈએ છીએ. મહાકાલ મને તો બહુ જ ગમ્યો. તમે પણ જરૂર આવજો અને જુઓ કેવું અદ્ભુત છે અને કેટલું સરસ. મહાકાલ આવીએ અને રબડી ના પીએ એવું તો બને જ નહીં. હું અને અમારા મિત્ર સાથી મહાવીરભાઈ રબડી પીવે છે. હો ભાઈ, એમ જ હોય ને. રબડી ખાવાના. હવે આવી ગયા જમવા માટે. સાંજ થઈ ગઈ હતી. સરસ મજાનું જમવાનું સ્વામિનારાયણ ટૂર્સવાળાએ બનાવી દીધું હતું. અમે દર્શન કરીને આવ્યા ત્યાં તો બધા લોકો જમે છે અને હવે મેં તો જમી લીધું. હવે ચાલો વિડીયો ફેરવી તો જોઉં કેવું ડેકોરેશન છે હોટલવાળાનું. ચાલો મહાદેવના હવે દર્શન તો થઈ ગયા છે. અમે બંને ભાઈઓએ જમી પણ લીધું. મહાકાલેશ્વરના પણ દર્શન થઈ ગયા. અમારે માતા ગઢકાલિકાના પણ દર્શન થઈ ગયા. તે અને મહાકાલેશ્વરની તો વાત જ જવા દો. ત્યાંની તો શું કહેવું. આ ભરતુહરીનો ફોટો રાખ્યો છે. એક હાથી મળ્યો તો જે સરસ મજાની મારી પર આશીર્વાદ આપ્યા.